હવે અમે ભરતવનથી જઈ રહ્યા છીએ હનુમાન ધારા તરફ, જ્યાં ઘડીક ઉતાર ચડાવ બહુ આવે છે. પણ સાહેબ અહીંયા બહુ ધ્યાન રાખવું પડે પગ મૂકતા પહેલાં, કારણ કે અહીંયા બહુ મુશ્કેલી ભર્યું છે. ચઢાણ ઉતરાણ ખૂબ જ ધીરે ધીરે કરવાનું છે. તમે જોઈ શકો છો. હું તમને પૂરી રીતે બતાવવા માગીશ, કારણ કે આપણે હાવ ધીરે ધીરે જઈએ છીએ અને બાપુ આપણી ભેગા છે તો મૂંઝાવાની વાત જ ન હોય ને. રેડી તો ખરા સાહેબ, પગ પગ લપશે તો આ મોબાઈલ જાય હો, પણ નહીં જવા દે. હે બાપુ કહે છે કે આ કૂણા વાંસનું અથાણું પણ થઈ શકે. બાપુ આનું શાક પણ થાય. હા, આનું શાક પણ થાય છે, પણ શાકનો ઓર્ડર 4 કલાક અગાઉ દેવો પડે. એક જગ્યાએ મેં કંઈક જોયું હતું બાપુ ભાલમાં, અહીંયા નહીં. એટલે જો આટલી વાર લાગે. અહીંયા હું લખજો પણ પડ્યો નહીં, એટલે અહીંયા બેસી ગયો ડાયરેક્ટ. બરાબર, તો હવે આગળ જવાનું. પટેલ સમાજના આગેવાન કંઈક કહી રહ્યા છે. હાજી આવો આવો બધા આવી જાઓ, આવી જાઓ બાપુ, આવી જાઓ, આવો. જી 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 જી, પધારો પધારો પધારો, આવો બધા. આપણે ધીરે ધીરે આગળ. આમાં શું છે કે તું આગળ રસ્તો બતાવે પછી જવાય. હવે તો ખરા સાહેબ, તો છે એ ધીમે રહી છે માલા. હનુમાન ધારા પહોંચી ગયા છીએ. બાપુ જઈ રહ્યા છે આગળ ને હનુમાન ધારા આવી ગયું. જોઈ શકો છો મિત્રો, ક્યાં વાત છે. જ્યાં હનુમાનજીના મુખમાંથી સ્વયં ધારા પ્રગટ થઈ છે સાહેબ, એવી હનુમાન ધારા ત્યાં પહોંચી ગયા છે. જો હનુમાન દાદા, આ હનુમાન દાદા અમે પહોંચી ગયા છીએ. અને એકવાર આ લોકેશન જુઓ સાહેબ. વચ્ચે હસ્તિનાપુર. આમ જુઓ તો ખરા, એકવાર નજારો તો જુઓ સાહેબ. આ હનુમાન ધારા છે. તો મિત્રો, આનું નામ હનુમાન ધારા એટલા માટે પડ્યું કારણ કે હનુમાનજીના મુખમાંથી ધારા પ્રગટ થઈ સાહેબ. આપ જોઈ શકો છો અહીંયા. આજે હું આવી ગયો છું ગિરનારમાં, હનુમાન ધારા સાહેબ, જ્યાં આદિ અનાદિ કાળથી આ જે હનુમાનજીનું મુખ છે એમાંથી એક ધારા પ્રગટે છે. વિચાર તો કરો સાહેબ, આ ધારા હનુમાન ધારા આદિ અનાદિ કાળથી અહીંયા છે. અને આનું જે અભિષેક જે અહીંયા આપણા મહાદેવ છે, એ પણ શ્રાવણ મહિનો આવતો હોય સાહેબ, હે, અને આપણે મહાદેવને અભિષેક કરીએ. અને આ જગ્યાનું નામ હનુમાન ધારા અમથા નથી પડ્યું સાહેબ. હનુમાનજીના મુખમાંથી એક ધારા પ્રગટ થઈ, જ્યાં ક્યારેય પાણી સુકાતું નથી સાહેબ. એક લોકવાયકા છે એવી. ઓમ નમઃ શિવાય. આ ટ્રેકિંગ બહુ ઊંચું છે. જો ટ્રેકિંગ કરે છે બધા અત્યારે, ફૂલ જોરદાર. અને રસ્તો તો ધીરે ધીરે મળી જાય. આ ચડવાનું છે બાપુ, અહીંથી છે. આવો મિત્રો, ટ્રેકિંગ કરીએ. તો મિત્રો બાપુ હતો ને, એ ડેઈલી ગિરનાર ચડતા. એટલે કઈ રીતે અહીંયાથી ચાલુ કરે એટલે સીધા ભવનાથથી જાય સીધા કાળવા ચોક. ત્યાંથી ફૂલ લઈને સીધા દત્ત શિખર. હા, અને દત્ત શિખરથી સીધા પાછા આપણી ગુફાવાળો રસ્તો લઈને પાછા રાતે અહીંયા પહોંચી જતા. જે અત્યારે બાપુએ વાત કરી તે ગિરનારી ગુફાની વાત કરી રહ્યા છે. પ્રાચીન ગિરનારી ગુફા, રોજનો આ નિત્યક્રમ બાપુનો જે બાપુ જણાવી રહ્યા છે, ત્યાં આપણે હવે જઈ રહ્યા છીએ તરફ, ગિરનારી ગુફા તરફ. તો આવો મિત્રો, આપણે હનુમાન ધારાએ કર્યા દર્શન ને હવે આગળ જશું. ગિરનારી ગુફા તરફ જઈ રહ્યા છીએ અને ફાઇનલી, હા
હા હા મિત્રો 24 કલાકનો હાથ ચેલેન્જ તો પૂરો થઈ ગયો હો, કારણ કે 12 વાગી ગયા છે. 1:30 વાગ્યો છે. ઉપર 2 કલાક ગિરનાર ઉપર હજી અમે 24 કલાકની બદલે વધારે કાઢી છે. ટ્રેકિંગ સાઈડ છે. ફાઇનલી આ ગિરનારી ગુફા આવી ગઈ છે. જે બાપુએ આપને વાત કરી કે બાપુ અહીંયા સાધુ મહાત્મા રહેતા. તો હવે આપણે ગિરનારી ગુફા તરફ જઈ રહ્યા છીએ. ગિરનારી ગુફાએ અમે પહોંચી ગયા છીએ. તમે જે આ જોઈ રહ્યા છો પાછળ એ ગિરનારી ગુફા છે. હા બાપુ ગુફા છે. આવો આપને દર્શન કરાવું. બાપુ જે બાપુએ વાત કરી એ બાપુ જો આ ગિરનારી ગુફામાં રહેતા અને અહીંયા જે તપ કરતા. આ છે ગિરનારી ગુફા. જય હો. તો અમે તો ગિરનારી ગુફાથી નીકળી ગયા અને પછી જુઓ આ મિત્રો બધા ઝરણામાં આનંદ લઈ રહ્યા હતા અને અમે ધીરે ધીરે આગળ જઈ રહ્યા છીએ. તો મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ નીચે જટાશંકર તરફ. તો અમારો ફોજી આગળ છે. હો નજારો જુઓ, બાપુની પાછળ છે. ધીરે 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 ઘોડી ચડી અને જવાનું હોય. આ ઘોડી અહીંથી આગળ આપણને નાની પણ નવી સીડીએ બધા જતા જ હોય છે. આ છે ઓલ્ડ સીડી, જ્યાં ખૂબ મજા આવે સાહેબ હાલવાની છે. કારણ કે આ સીડીએ ઉતરાય ચડાય નહીં, કારણ કે આ થોડીક હાર્ડ છે. એટલા માટે તે ઓલી નવી સીડી બનાવી છે. બરાબર. તો આ સીડીએ ઉતરવાની એકદમ બહુ જોરદાર મજા આવે છે. જો અહીંયા લોકેશન જુઓ. બાપુ જો એક હાથે દોડ્યા આવે હો ભાઈ ભાઈ ભાઈ. એ ઓલો ભૈરવ જપ દેખાઈ રહ્યો છે. આ છે ભૈરવ જપ. બાજુમાં જે છે બરાબર છે. હવે અમે અહીંથી જૂની સીડીએથી નીચે ઉતરી રહ્યા છીએ. પણ એ ભૈરવ જપમાં એવું છે કે અહીંના રાજા હતા, એણે ભૈરવ જપ ઉપર પ્રતિબંધ કર્યો. કારણ કે ભૈરવ જપ એવું માન્યતા હતી કે કોઈ પણ લોકોને સુસાઇડ પોઈન્ટ કહેવાતું. કોઈ પણ લોકોને આત્મહત્યા કરવી, લોકો ત્યાં જતા ને એવું એક વિચારધારા હતી કે ત્યાંથી જે ઠેકડો મારે ને બીજો અવતાર એ રાજાનો મળે. એટલા માટે ત્યાંથી આત્મહત્યા કરતા સુસાઇડ પોઈન્ટ તરીકે ઓળખાતો. પરંતુ ત્યાં પછી રાજાએ બંધ કરાવી દીધું ભૈરવ જપ જવાનું. એટલા માટે મિત્રો અમે ઉતરી રહ્યા છીએ. અત્યારે ભૈરવ જપ દેખાણો સવારે નહોતો બતાતો, એટલા માટે મેં આપને બતાવ્યો નહોતો. આવો મિત્રો આપણે નીચે જઈએ. જવાનું છે અહીંયા જટાશંકર જેવા દેખાય ત્યાં. ત્યાંથી પછી નાહી ધોઈને પછી નીચે 2000 પગથિયા રહ્યા છે. તો આપણે આ મિત્રની પાસે અહીંયા કાંકડી શરબત જે છે એ લીંબુ વાળો વગર પીને પછી મહાદેવનું ગિરનારીનું નામ લઈને એ હોમ કરતું જો અહીંથી ડાયરેક્ટ જો આ જટાશંકર દેખાય છે ત્યાં વયું જવાનું છે. તો અત્યારે તો થોડોક તડકોય નીકળ્યો છે એટલે ખૂબ આનંદ છે. અને હવે બને એટલે થોડુંક ખાઈ પીને આગળ જઈએ. બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. તો મિત્રો જોઈ શકો છો તમે, બાપુ તો કર્યું ચાલુ હો ભાઈ, કર્યું ચાલુ. આ તેના 4 ગ્રામ ખાવાનું, કારણ કે ભૂખ ફૂલ લાગી છે. અમે હવે પહોંચવા આવ્યા છીએ જટાશંકર. અને સાથીદારોમાં તો 2 વધ્યા છીએ, હું ને ફોજી, કારણ કે બીજા પાછળ રહી ગયા છે. તો અમે અત્યારે પહોંચવા ઉપર છીએ આ જટાશંકર. હવે તો ધીરે ધીરે જઈએ છીએ. તો મિત્રો ફાઇનલી અમે જટાશંકર જવાનો રસ્તો મળી ગયો છે. અહીંથી અમે એ તરફ જવાના છીએ. જોઈ શકો છો અહીંથી આગળ જો લખ્યું છે અહીંયા જટાશંકર જવા તરફનો રસ્તો. આવો આપણે હવે એ તરફ જઈએ. રસ્તો થોડોક અઘરો છે જવાનો, પણ ફૂલ મોજ છે અહીંયા. કારણ કે અહીંયા ઝરણા વહે છે અને અંદર નાહવાની મજા અલગ છે. પબ્લિક ઘણું હોય છે અહીંયા. આવો આપણે જઈએ આગળ. તો મિત્રો આ જે જટાશંકર જવાનો રસ્તો છે ત્યાં આપ જોઈ શકો છો આ માનવ મહેરામણ કેટલું ઊંચું છે અને ત્યાં પાણી બહુ વધારે છે.
એટલું બધું તો નથી છે સરસ. જટાશંકર પહોંચી ગયા. થોડુંક દૂર છે જટાશંકર. અહીંયા ઝરણા વહેતા હોય છે. પગ ડૂબાડીને બેસવાની મજા અલગ છે. નાવા એવા છીએ ઉપર નથી ગયા કારણ કે હરદીપે કીધું કે આપણે એટલી બધી શિવલિંગના દર્શન કર્યા કે હવે જટાશંકર નથી જવું, પણ મને લાગે બાપુ લઈ જાય. આ મોજ છે સાહેબ. તો મિત્રો જ્યારે તમે જટાશંકર આવો ત્યારે આવા ઝરણાની અચૂક મુલાકાત કરજો. પાણી ખૂબ ઠંડુ હોય છે. અમે ગિરનાર ચડીને આવ્યા છીએ ડાયરેક્ટ, અને ઠંડા પાણીમાં જાવ થોડુંક પાણી ઉડાડો તો મજા આવશે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જટાશંકર જાઓ એટલે આ વાંદરાના તમને મુલાકાત થાય જ. અમને કેળા કોઈ પણ ફ્રૂટ તમે આપી શકો. જો છે ને મસ્ત બચ્ચું. હું 24 કલાકનો અમે હાર્ડ ચેલેન્જ પૂરો કર્યો. જો અત્યારે અમે જટાશંકરથી નીચે ઉતરવા લાગ્યા છીએ. જે હાલવાની સીડીઓ છે ત્યાં પહોંચવા માંડ્યા છીએ. બરાબર છે ગિરનારી મિત્રો, અમે ફાઇનલી જોઈ લ્યો તમે 4 વાગ્યા છે. કાલે અમે 12 વાગે ચાલુ કર્યું હતું અને આજે અમે 4 વાગે 24 કલાકનો હાર્ડ ચેલેન્જ છે એ બાપુ આપણે પૂરો કર્યો. બરાબર છે. 24ની બદલે અમે 28 કલાક રહ્યા. ઉપર છે ગયા હતા, અહીંથી ઉતર્યા અને કેટલા સ્થળ લીધા છે એ તમને બધું વ્લોગમાં મળી જશે. અને મારી ચેનલને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો. અને આ ગિરનાર છે એ પ્રકૃતિ સાથે કોઈ રમવાનો કે કોઈ આ પિકનિક મનાવવા માટે ગિરનાર નથી બન્યો. એક આ ખાસ ધ્યાન રાખજો, કેમ કે અહીંયા મેં અત્યાર સુધી જોયું કે કોઈને ગિરનાર વિશે ખબર નથી, ખાલી મોજ માણવા જાય, હવા હારી છે ફલાણું, પણ એની વાહેનો ઇતિહાસ તો જાણો. અને ઇતિહાસ જાણવા માટે આ વિડીયોને બને એટલો શેર કરજો, કારણ કે મેં આમાં એક જગ્યાનો એક ઇતિહાસ સાથે મેં બધું વર્ણન કર્યું છે. તો બોલો જય ગિરનારી. જય ગિરનારી.